नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 390 થી 404 गाथानो स्वाध्याय आपणे करी रह्या छीए। आ गाथाना अर्थ, टीका, भावार्थ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે। હવે વિશેષ અંશો લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10 પાન નંબર 189। અહીંયા આપણે એ વાત કરી કે જ્ઞાન જ સમ્યક દ્રષ્ટિ છે અને હવે જ્ઞાન જ સંયમ છે એ વાત ગુરુદેવ સમજાવે છે। તો છેલ્લા પેરેગ્રાફમાં કહે છે જ્ઞાન જ સંયમ છે। જ્ઞાન નામ આત્મા, જ્ઞાન એટલે આત્મા અને એ જ સંયમ છે। 5 ઇન્દ્રિયના વિષય અને મનથી પાછા ફરવું તેનું નામ સંયમ। 5 ઇન્દ્રિયોના વિષય અને મન તેનાથી પાછા ફરવું એનું નામ સંયમ। પણ આ તો નાસ્તિથી વાત થઈ। અસ્થિથી શું? તો અસ્થિથી કહીએ તો જ્ઞાન નામ આત્મા અને આત્મામાં જ રમે તે સંયમ અને એ સંયમ એ જ આત્મા છે। સંયમ એટલે શું? કે આત્મા આત્મામાં જ રમે એનું નામ સંયમ। સંયમની વિતરાગી પર્યાય રૂપે પોતે એટલે આત્મા જ પરિણમે છે, માટે આત્મા જ સંયમ છે એમ વાત છે। આગળ 190 પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે બહારના ક્રિયાકાંડ 6 કાયના જીવોની દયા પાળે, 5 મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે, તો એ બધું કાંઈ સંયમ છે એમ નહીં। એ તો શુભ ભાવ છે, એ રાગ છે। જેવી રીતે જીવ આદિ 9 તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ બધી ભેદરૂપ શ્રદ્ધા છે, એને આપણે નિશ્ચયથી સંકિત નથી કહેતા। તેવી રીતે 6 કાયની દયા વગેરે પાળવાના વિકલ્પ પણ એ સંયમ નથી। જેને સંયમ હોય એને એ બધું હોય, પણ આ શુભભાવ છે એ સંયમ નથી। સંયમ શું છે? તો કે અંદર જ્ઞાન આનંદ સ્વરૂપી નિત્ય આનંદ પ્રભુ પોતે ભગવાન છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં જ રમે છે, એટલે ત્યાં જ જામે છે, ત્યાં જ એકાગ્રતા કરે છે। પોતે ભગવાન નિત્ય જ્ઞાન આનંદ સ્વરૂપી છે અને એવા સ્વરૂપને વિશે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જામે છે, ત્યાં લીનતા કરે છે, એનું નામ સંયમ છે, એનું નામ ચારિત્ર છે। ઉપયોગ સ્વરૂપમાં રમે ત્યાં પ્રચુર અતિન્દ્રિય આનંદનું પરિણમન થાય અને તેનું નામ સંયમ છે।
બીજી રીતે કહીએ તો જ્ઞાનનું જ્ઞાનમાં રમમાણ થાય એ સંયમ. કેમ કે ઉપયોગ છે એ જ્ઞાન દર્શનના ઉપયોગ છે, અને ઉપયોગ જ્યાં જાય છે તેનું જ્ઞાન દર્શન થાય છે. એટલે ઉપયોગ આત્મામાં જામે છે. એટલે બીજી રીતે કહીએ તો કે જ્ઞાન છે તે આત્મા એટલે જ્ઞાન, અને વર્તમાન જ્ઞાનની પર્યાય. એ વર્તમાન જ્ઞાનની પર્યાય એ જ્ઞાન એ આત્મામાં એટલે જ્ઞાનમાં રમમાણ થાય, ત્યાં લીન થાય, તેનું નામ સંયમ છે. અગાઉ ગાથા 155ની ટીકામાં પણ એ વાત આવી કે સમ્યક દર્શન તો જીવ આદિ પદાર્થોના પ્રધાન સ્વભાવે જ્ઞાનનું થવું, એટલે કે એવું પરિણમવું તે છે. જીવાદિ પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, પરિણમવું તે જ્ઞાન છે. અને રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું, પરિણમવું તે ચારિત્ર છે. જો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની બહુ સુંદર વ્યાખ્યા અહીંયા ગુરુદેવે કરી છે, જે ગાથા 155ની ટીકામાં આવી છે એને બહુ સરસ રીતે શબ્દોમાં મૂકી છે. સમ્યક દર્શન એ શું છે તો કે જીવાદિ પદાર્થોના, જીવ આદિ પદાર્થો એ બધા પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, એવું પરિણમન થવું. જીવાદિ પદાર્થોની શ્રદ્ધા અને એવા શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું એ સમ્યક દર્શન છે. એવા જીવાદિ પદાર્થોના જ્ઞાન સ્વભાવે થવું એ સમ્યક જ્ઞાન છે. અને એ રીતે પરિણમવું એટલે એમ જ રહી જવું એ ચારિત્ર છે. તો કે છે કે રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું, રાગ આદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું. રાગ આદિના ત્યાગ સ્વભાવે જ્ઞાન ક્યારે થાય કે પોતે જ્યારે પોતાના સ્વભાવે પરિણમે ત્યારે એ રાગ આદિના ત્યાગ સ્વભાવે થયો એમ કહેવાય. જ્યાં સુધી પોતે પોતાના સ્વભાવ ભાવે થાય નહીં ત્યાં સુધી એ રાગ આદિના ત્યાગ સ્વભાવે થતો નથી. પરમા દ્રષ્ટિ કરીને પરમા ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરીને, પરને સારું નરસું માનીને, પર સાથે જોડાઈને જ્યાં સુધી એ રહ્યો છે ત્યાં સુધી એ રાગાદિ ભાવે જ રહ્યો છે. ત્યાં સુધી એને વાસ્તવમાં રાગાદિનો ત્યાગ નથી. રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું એને ચારિત્ર કહ્યું છે. પણ રાગાદિના ત્યાગ સ્વભાવે થાય કઈ રીતે? તો જેમ પહેલા કહ્યું એ પ્રમાણે જ્યારે એનું જ્ઞાન અને એનું શ્રદ્ધાન, એનું દર્શન એ સ્વરૂપને લક્ષ્ય થાય ત્યારે એ રાગાદિના ત્યાગ સ્વભાવે થઈ જાય છે. એમ કે જુઓ, અહીંયા આ વ્યાખ્યા લીધી ને એમાં વાત શું કરી? જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું એને સમ્યક દર્શન કહ્યું, અને એ રીતે જીવાદિ પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું એને જ્ઞાન કહ્યું. એટલે શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું એ દર્શન, અને જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું એ જ્ઞાન. પણ ચારિત્રની વાત કરતા એમ કહ્યું કે રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું. એટલે એનો અર્થ એ થાય કે રાગાદિના ત્યાગ સ્વભાવે જ્યારે જીવ થાય છે તો એ વખતે શ્રદ્ધાન સ્વભાવે
અને જ્ઞાન સ્વભાવે એના વર્તમાન જ્ઞાનની પર્યાય થઈ છે, તો જ એ શક્ય છે. શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું અને જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું એવું જયારે થાય એટલે સ્વરૂપનું લક્ષ થાય ત્યારે જ સાચા અર્થમાં રાગ આદિના ત્યાગ સ્વભાવે જ્ઞાન થાય છે. એ વિના રાગ આદિના ત્યાગ સ્વભાવે જ્ઞાન થાય નહીં એવું પરિણમવું થતું જ નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત પોતાના સ્વરૂપને વિશે લીનતા કરવી એને ચારિત્ર કહ્યું છે. એ આ રીતે છે. એટલે ગુરુદેવ કહે છે કે તેથી એમ ફલિત થયું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું ભવન છે, એ જ્ઞાનનું પરિણમન છે. અને આ વાત આપણે 155મી ગાથામાં કરી ગયા છીએ. આ પ્રમાણે સંયમ જ્ઞાનનું ભવન જ છે, તેથી જ્ઞાન જ સંયમ છે. આપણે તો આ વાત અત્યારે સમજી રહ્યા છીએ કે સંયમ છે તે જ્ઞાન છે. તો આ 155મી ગાથામાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એમાં એકલા જ્ઞાનનું જ ભવન છે, જ્ઞાનનું જ પરિણમન છે, એટલે કે આત્માનું પરિણમન છે, અને એ સંયમ છે. એટલે સંયમ એ જ્ઞાનનું ભવન છે, જ્ઞાન જ સંયમ છે, એમ વાત છે. કેમ કે સંયમ છે એ કઈ જ્ઞાનથી જુદી વસ્તુ નથી. જ્ઞાન એટલે આત્મા, અને આત્માથી સંયમ કઈ જુદો હોય નહીં. સંયમ કઈ જડને છે, સંયમ કઈ કોમ્પ્યુટરને છે, સંયમ કઈ દેશને છે. સંયમ તો જીવને છે, આત્મા ને સંયમ છે. એટલે આત્માથી જુદો સંયમ નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે એ વાત બરાબર, પણ એનું સાધન તો હોય ને, સંયમનું કઈ સાધન તો હશે ને. ગુરુદેવ કહે છે કે સાધન એ તો જેને અંદરમાં સ્વસ્વરૂપનું ભાન થયું છે તેને વ્રત તપ દયા ઇત્યાદિના રાગની મંદતાના વિકલ્પ આવે છે, અને તેને વ્યવહારથી સાધન કહે છે. રાગની મંદતા રૂપે એને વ્રત તપ દયા એવા સ્વભાવ આવે એ રાગની મંદતા છે. અને એવું બહારમાં એને હોય છે, પણ એટલું માત્ર હોય અને સ્વરૂપનું લક્ષ ન હોય, સ્વરૂપનું ભાન થયું ન હોય, સ્વરૂપને જાણતો ન હોય, તો એને કાંઈ સાધન કહેવામાં આવતા નથી. પણ જેને અંદરમાં સ્વરૂપનું ભાન થયું છે, સ્વરૂપનું લક્ષ થયું છે, એને સાથે એવા વ્રત તપ દયા દાન ઇત્યાદિના ભાવ છે એ રાગની મંદતાના વિકલ્પ છે. એવા વિકલ્પ આવે છે એટલે એને વ્યવહારથી સાધન કહે છે. પણ એવા વ્યવહારથી જે સાધન છે એનાથી કાંઈ સાધ્યની સિદ્ધિ થતી નથી. સાધ્ય શું છે? પોતાના સ્વરૂપને વિશે લીનતા કરવી, ત્યાં સ્થિરતા કરવી એ સાધ્ય છે. તો પોતાના સ્વરૂપને વિશે જવામાં બહારમાં વ્રત તપ દયા દાનના ભાવ કરે અને ત્યાં શુભ ભાવમાં રોકાઈ રહે તો એ અંદરમાં કેવી રીતે જાય? એટલે બહારમાં આ બધું કરવાથી કઈ પોતાના સ્વરૂપને વિશે લીનતા સ્થિરતા થતી નથી. એને સાથે રહેલા જાણીને, એટલે સહકારી જાણીને એને નિમિત્ત પણ કહેવામાં આવે. એટલે સહકારી નિમિત્ત જાણી આરોપ કરીને એને વ્યવહારથી સાધન કહ્યું છે, પણ તે કાંઈ વાસ્તવિક સાધન નથી. એકલા વ્રત તપ દયા દાન આ બધા ભાવ છે તે સુભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે, એ ભવના ભ્રમણનું કારણ છે. પણ જેને સ્વરૂપનું લક્ષ થયું છે, સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરે છે, એને સાથે આવા વ્રત તપ દયા દાન ઇત્યાદિના ભાવ હોય જ, ન હોય એમ બને નહીં. એટલે એવો કોઈ પ્રશ્ન જ નથી કે વ્રત તપ કરવા કે ન કરવા. સ્વરૂપનું લક્ષ થયું છે એને એવા શુભભાવ આવ્યા વિના રહેતા જ નથી. પણ સ્વરૂપનું લક્ષ નથી અને જો એ શુભભાવ આવે છે અને એ ત્યાં જ રોકાઈ રહે છે, સ્વરૂપને જાણતો જ નથી, તો એથી એને પુણ્યનો બંધ થાય છે. તેથી વિશેષ કાંઈ થતું નથી.
એટલે વ્રત તપ આદિ ન કરવા એવી અહીંયા વાત નથી કરી, પણ વ્રત તપ એ કંઈ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ નથી, એ દ્વારા સ્વરૂપમાં જવાતું નથી. જ્યાં સુધી વ્રત તપ દયાદાન ઇત્યાદિ શુદ્ધભાવનું લક્ષ્ય રહે છે, એના પ્રત્યે સભાનતા રહે છે, ત્યાં સુધી એ શુદ્ધભાવમાં જ અટક્યો છે. જ્ઞાની છે એને પણ જો એવી સભાનતા રહે છે તો એ પણ ત્યાં અટક્યો છે, અને અજ્ઞાની છે એ પણ એવી સભાનતા સહિત છે, અને અજ્ઞાનીને તો સ્વરૂપનું ભાન પણ નથી, એટલે એ પણ ત્યાં જ અટક્યો છે. પણ જ્ઞાની જેને સ્વરૂપનું ભાન થયું છે એ તો શીઘ્ર શુભભાવને છોડીને સ્વરૂપમાં જાય છે. શુભભાવને સ્વરૂપમાં જવા માટે થઈને છોડે છે. શુભભાવમાં અટક્યો છે, ત્યાંથી હવે એ સ્વરૂપમાં જવું છે, એટલે શુભભાવને છોડીને સ્વરૂપમાં જાય છે, શુદ્ધ ભાવમાં જાય છે. એટલે એનો અર્થ એમ નથી થતો કે એના વ્રત તપ બધું છૂટી જાય, એવો અર્થ નથી થતો. શુભભાવને છોડીને મુનિ પોતાના સ્વરૂપમાં જાય એનો અર્થ એવો નથી થતો કે એમણે જે નિયમ વ્રત આદિ જે લીધા છે એનું ઉલ્લંઘન થઈ જાય, એવો અર્થ નથી થતો. પણ એના તરફનું લક્ષ્ય, એની સભાનતામાં જે રહ્યા છે એને બદલે સ્વરૂપની સભાનતા થાય, સ્વરૂપનું લક્ષ્ય થાય અને સ્વરૂપને વિશે રહે. પણ એ વખતે પણ એમને બાહ્યમાં એવા વ્રત તપ દયા વગેરેના ભાવ જે છે એ હોય છે, પણ એના તરફ લક્ષ્ય નથી. જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે તો એના તરફ લક્ષ્ય નથી, બહાર આવે છે તો એના તરફ લક્ષ્ય જાય છે. બસ આટલી વાત છે. એટલે મુનિને કાંઈ વ્રત તપ ન હોય એમ તો હોય જ નહીં, શ્રાવકને પણ વ્રત તપ ન હોય એમ હોય જ નહીં. સમ્યક દ્રષ્ટિ થયો એને વ્રત તપનો ભાવ આવ્યા વિના રહેતો જ નથી, એને દયાદાનનો ભાવ આવ્યા વિના રહે જ નહીં. સ્વરૂપનું લક્ષ્ય કરે અથવા તો એવો એને શુભ ભાવ હોય, સ્વરૂપમાં નથી તો શુભ ભાવમાં છે, અને શુભ ભાવમાંથી એ પાછો સ્વરૂપ તરફ વળે છે. બસ આ બે જ વાત છે. જ્ઞાનીને પોતે શુભભાવમાં આવે છે, એને જાણે છે, અને એ પોતાથી જુદા છે, એટલે શીઘ્ર પાછો સ્વરૂપ તરફ વળે છે. સ્વરૂપમાં એકાગ્રતા વધારે સમય નથી થતી, એટલે બહારમાં આવે છે તો શુભ ભાવ છે. એટલે શુભભાવ જ્ઞાનીને ન હોય એવી તો વાત જ નથી, કે શુભભાવ ન કરવો એવી તો વાત જ નથી. જ્ઞાનીને પણ જો શુભભાવ આવે તો પછી મિથ્યા દ્રષ્ટિને શુભભાવ છોડવાનો ઉપદેશ આપ્યો જ નથી. શુભભાવને છોડવાનો ઉપદેશ એ રીતે આપ્યો છે કે તું શુભભાવમાં રોકાવા કરતા શુદ્ધ ભાવમાં રહે. પણ જેને શુદ્ધ ભાવનું જ્ઞાન જ નથી, જેને શુદ્ધ ભાવનું જ્ઞાન જ નથી અને શુભ ભાવમાં જ જો એ રોકાઈ રહેશે અને ધર્મ માનશે તો અનંત કાળ સુધી એને રખડવાનું થશે. એટલે મહાપુરુષોએ આ વાત વારંવાર સમજાવી છે. અને આટલી વાત જો સમજમાં આવે તો વ્રત તપ આદિ પણ વ્રત તપ રૂપે જ રહેશે અને લક્ષ્ય સ્વરૂપ તરફ રહેશે. પુરુષાર્થ સ્વરૂપનો કરતી વખતે કોઈ વ્રત તપ નો ભંગ કરવાની જરૂર નથી. કે એમ પણ નથી કે સામાન્ય જૈનને શોભે એવા આચાર વિચાર જે છે એને છોડીને પણ સમ્યક દર્શન થશે, એમ પણ નથી. કોઈ એમ કહે કે 7 વ્યસનોનો ત્યાગ કર્યા વિના પણ સમ્યક દર્શન થશે, તો એમ પણ નથી. 7 વ્યસનોનો ત્યાગ કરીને તો એ આ શાસ્ત્રને સમજવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. એટલે કોઈ પણ વસ્તુ નહીં હોય તો પણ સમ્યક દર્શન થશે એવો ઊંધો અર્થ ન કરવો. આ દ્રવ્યાનુયોગના ગ્રંથ વાંચીને એવો ઊંધો ના અર્થ કરવો કે ના ના એમાં ક્યાં વાંધો છે, આપણે તો ભલે ને બટાટા ડુંગળી કાંદા બધું ખાઈએ, એવી વાત આમાં શાસ્ત્રમાં આવી પણ નથી કે એ છોડી દેવા. એટલે આપણે એ ખાઈએ તો પણ અંદરમાં તો આપણે સ્વરૂપમાં જઈ શકીએ છીએ. એવા ઊંધા અર્થ ન કરવા, એવા ઊંધા અર્થ ન કરવા. 7 વ્યસનોનો ત્યાગ કરે એટલે તો શાસ્ત્ર વાંચવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે, અને જે સૂક્ષ્મ પ્રકારની હિંસાઓને સમજી અને એને છોડે છે ત્યારે એની યોગ્યતા વિશેષ થાય છે. અને એમ થતા એ પછી સ્વરૂપનો પુરુષાર્થ કરી શકે છે.
પણ જ્યાં સુધી હજી દ્રષ્ટિ એવી જ પડી છે, ઊંધી દ્રષ્ટિ પડી છે કે બધું કરવાનું છે તે આત્મામાં છે અને બહારમાં તો ગુરુદેવે ના પાડી છે, એવો ઊંધો જો અર્થ કરવામાં આવશે તો એ તો ગૃહિત મિથ્યાત્વને કારણે અનંતકાળ સુધી રખડશે. એટલે અહીંયા તો એ વાત સમજાવી છે કે ભાઈ ઊંધા અર્થ ન કરવા. જ્યાં જ્યાં આ વાત કરી હોય ત્યાં એને સીધું લેવું કે એ હોય છે, સાથે હોય છે અને હોય જ. જ્ઞાનીને તો વિશેષતાથી હોય, જ્ઞાનીને તો વિશેષતાથી એવા વ્રત તપ હોય, છતાં એ હું કરું છું એવું કરતાપણું ન હોય, એનું સ્વામીપણું ન હોય, એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોતા હોય. અહીંયા આગળ વાત કરે છે કે જુઓ, અહીં સમ્યક દર્શન, સંયમ વગેરે પર્યાય છે તેને આત્મા કહેલ છે. આ વાત ચાલી રહી છે ને, પેલા જીવ એટલે આત્મા એ કહ્યું અને પછી આ જે પર્યાય છે એને આત્મા કયો છે એની વાત ચાલી રહી છે. તો એમાં સમ્યક દર્શન ને આત્મા કયો, સંયમ ને આત્મા કયો, અને એ આપણે સમજ્યા. એટલે આ ગાથામાં એ વાત ચાલી રહી છે કે સમ્યક દર્શન, સંયમ વગેરે જે પર્યાય તેને આત્મા કહેલ છે. હવે સમયસારની 11મી ગાથાનો વિચાર કરીએ તો એ ગાથામાં તો જે પર્યાય છે એને વ્યવહાર કયો છે એ અભૂતાર્થ છે. સમયસારની 11મી ગાથામાં એને વ્યવહાર કયો છે અને એને અભૂતાર્થ કયો. અને ભૂતાર્થ છે એ પોતાનું નિશ્ચય સ્વરૂપ છે, એ જ આશ્રય કરવા લાયક છે, તે જ આદરણીય છે, એમ કરી અને ત્યાં દ્રષ્ટિનો વિષય સમજાવ્યો છે. દ્રવ્યની મુખ્યતાથી ત્યાં કથન કરવામાં આવ્યું છે. દ્રષ્ટિનો વિષય દર્શાવવા માટે સઘળા વ્યવહારને અભૂતાર્થ, જુઠ્ઠો એમ 11મી ગાથામાં કહ્યું છે. નિયમસારની 38મી વગેરે ગાથામાં પણ પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ એ બધી પર્યાયોને પરદ્રવ્ય કહી છે. ત્યાં પણ એ જ રીતે વાત, પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક છે અને આ બધી પર્યાયોથી પોતે જુદો છે એમ દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે, એટલે એ રીતે વાત કરવામાં આવી 38મી ગાથામાં પણ અને એ બીજી ગાથાઓમાં પણ. એટલે એ રીતે વાત કરવામાં આવી કે આ પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ એ બધી પર્યાય 9 તત્વોમાં એ 9 છે. 9ની અંદર જીવ, અજીવ અને બાકી આ જે 7 પર્યાય દર્શાવી છે તો એ પર્યાયોથી જુદો જીવ છે. તો એ 9 તત્વની શ્રદ્ધામાં સાચી શ્રદ્ધા કરીએ તો એ પર્યાયોથી ખરેખર જીવ જુદો જ છે. એટલે એ નિયમસારની 38મી વગેરે ગાથામાં પણ એમ જ કહ્યું છે કે એ બધી પર્યાયો છે એ જીવ નહીં, અને જીવ નહીં એટલે એ પરદ્રવ્ય, અને એ ઉપાદેય નથી એટલે એને હે કહી. સમયસારની 11મી ગાથામાં વ્યવહારને અભૂતાર્થ કયો અને અહીંયા નિયમસારની 38મી વગેરે ગાથાની અંદર પણ આ બીજી બધી પર્યાય છે એને છોડવા લાયક હે કહી. હવે આ વાત અને અત્યારે આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છીએ 390 થી 404 ગાથામાં, એમાં જયારે આ વાત આવી કે સમ્યક દર્શન, સંયમ એ પર્યાયો છે એ આત્મા છે, તો આપણને એમ લાગે કે આ તો વિરોધાભાસ છે. આ બેમાં સાચું શું? પ્રશ્ન થાય કે આ બેમાં સાચું શું? પર્યાયને એક તરફ તમે આત્મા કહો અને બીજી તરફ એમ કહો કે પર્યાય છે તે પરદ્રવ્ય છે, તો બેમાં સાચું શું? આવો પ્રશ્ન થાય. અને એ પ્રશ્નના સમાધાન રૂપે ગુરુદેવ કહે છે કે બંને વાત સાચી છે. બંને વાત સાચી છે એ અપેક્ષાથી સાચી છે. જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે. આપણે વ્યવહારમાં આ અનેકાંતને જાણ્યા સમજ્યા વિના પણ અનેકાંતને આપણે ઉપયોગ કરીએ છીએ, એ દ્વારા જ બધું સમજીએ છીએ. પણ ધર્મની વાત આવે ત્યારે આપણને અનેકાંત સમજાય નહીં. જો ગિરીશભાઈ હોય એના વિશે આપણે એમ કહીએ કે કાકા છે, તો આપણે સમજીએ છીએ કે એના ભત્રીજાની અપેક્ષાએ જ કાકા છે,
અને એ જ ગિરીશભાઈને આપણે એમ કહીએ કે ભત્રીજા છે, તો એ એમના કાકાની અપેક્ષાએ ભત્રીજા છે, અને ગિરીશભાઈ કાકા છે તો એમના ભત્રીજાની અપેક્ષાએ કાકા છે. હવે ગિરીશભાઈ કાકા છે કે ભત્રીજા છે એમાં આપણને કાંઈ તકલીફ પડતી નથી, એ સમજવામાં તકલીફ પડે છે. ગિરીશભાઈ કાકા પણ છે, ગિરીશભાઈ ભત્રીજા પણ છે એમ કહ્યું તો વિરોધાભાસ તો આવ્યો ને. પણ આપણે તો સમજી જઈએ છીએ કે બરાબર છે, તો એમના ભત્રીજાને માટે એક કાકા છે અને એમના પોતાના કાકા હશે એમને માટે એ પોતે ભત્રીજા છે. તો આ તો આપણને સમજાઈ જાય છે. આ અનેકાંત તો છે, બીજું શું છે? કઈ અપેક્ષાથી વાત ચાલે છે એને જરાક સમજીએ તો બધું સહેલું થઈ જાય છે. અને આવો અનેકાંત આપણે જાણે અજાણે વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ, સમજી જઈએ છીએ કે કઈ અપેક્ષાથી આ વાત કહેવામાં આવી છે. વ્યવહારમાં તને બધું સમજાય છે તો આમાં કેમ ન સમજાય? ત્યાં એ અનેકાંત જ છે, અપેક્ષાથી જ વાત કરવામાં આવી છે, અને અહીંયા પણ એ જ રીતે અપેક્ષાથી જ બધું કહેવામાં આવ્યું છે. એટલે ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે ભાઈ બંને વાત અપેક્ષાથી સાચી છે. અનેકાંતથી બધું સિદ્ધ થાય છે. અનેકાંત વિના તમે એકાંતે જો કોઈ પણ કથનને લઈ લેશો તો ઊંધું સમજાશે. ગિરીશભાઈને એકાંતે કાકા કહી દેવાથી તો ઘણા બધા પ્રોબ્લેમ થશે. એટલે એકાંતે તો આપણે કોઈ વાતને વ્યવહારમાં પણ માનતા નથી. સંબંધોની વાતમાં કોઈને એકાંતે માનતા જ નથી. એ જ રીતે ધર્મમાં પણ એકાંતે કથન કરવામાં આવે તો પછી ઘણા પ્રશ્નો થશે, ઘણી મુશ્કેલી થશે. એટલે એને જે અપેક્ષાએ કહેવામાં આવ્યું હોય એ અપેક્ષાએ એને સમજવું પડે, અને એમ સમજતા બધું સિદ્ધ થાય છે. અનાદિથી આ જીવ પર્યાય દ્રષ્ટિ રહી 84ના અવતારમાં રઝળે છે. તેને નાશવંત પર્યાયનો આશ્રય છોડાવી ત્રિકાળી ધ્રુવ એક શુદ્ધ ભાવનો આશ્રય કરાવવાના પ્રયોજનથી ત્યાં નિયમસારમાં સર્વ પર્યાયોને પરદ્રવ્ય કહી છે, હેય કહી છે. શું કરવા એને હેય કહી, શું કરવા એને પરદ્રવ્ય કહી, એનું કારણ સમજાયું કે જીવ અનાદિથી ભવના ભ્રમણ કરે છે અને અનંતકાળ સુધી એમ જ ચાલ્યા કરશે. એટલે એને એનું સાચું સ્વરૂપ સમજાવવું છે, કે કોણ છે, કેવો છે, કેવડો છે, અને એ પોતાના શુદ્ધ સ્વરૂપને કેવી રીતે પ્રગટ કરી શકે એમ મોક્ષ માર્ગ સમજાવવો છે. ત્યારે એને એમ કહી દેવામાં આવે છે કે તું સિદ્ધ સમાન છો, તું ભવ્ય છો, તું ભગવાન આત્મા છો, તારામાં મલિનતા નથી, તારામાં મલિનતા નથી. વર્તમાન પર્યાય જેવડો પણ તું નથી. આ વર્તમાન પર્યાય છે તે ક્ષણિક છે, આવી અનંતી પર્યાયો તે કરી છે, તે છતાંય એનાથી જુદો તું ભગવાન આત્મા છો, શુદ્ધ છો, જ્ઞાયક છો, અને એક સરખો તું ત્રિકાળ રહેવા વાળો છો. ભૂતકાળમાં પણ તું શુદ્ધ હતો, વર્તમાનમાં પણ શુદ્ધ છો, અને ભવિષ્યમાં પણ શુદ્ધ રહીશ. અને એવી દ્રઢતા કરાવી અને પછી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો અનુભવ કરાવવો છે. ત્યારે એને દ્રષ્ટિનો વિષય સમજાવવામાં આવે કે દ્રષ્ટિ તારે ક્યાં કરવી, તારે શું માન્યતા કરવી, તારે કેવા પ્રકારની શ્રદ્ધા કરવી, કેવા પ્રકારની દ્રઢતા કરવી. તો એને એમ કહેવામાં આવે કે આ બધી પર્યાયો, શુભાશુભ ભાવ, આ પર પદાર્થો, એ બધાથી જુદો તું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છો. એમાં એક સમયની પર્યાય પણ નહીં એવો તું શુદ્ધ છો, એવો નિર્ણય કર, અને એવા જે બદલાતા નથી એવા ધ્રુવ તરફ તું દ્રષ્ટિ કર. એટલે આ જે પર્યાયો બદલાય છે, જે નાશવંત પર્યાયો છે, એના તરફ એનું લક્ષ છે એ છૂટી જાય, એનો આશ્રય છૂટી જાય, અને એ ત્રિકાળી ધ્રુવ એક શુદ્ધ આત્મા તરફ, એક શુદ્ધ ભાવ તરફ, પરમ પારણામિક ભાવ લક્ષણ ભગવાન આત્મા ધ્રુવ ત્રિકાળી નાયક છે, એનો આશ્રય કરે, એનું લક્ષ કરે, એના ઉપયોગ ત્યાં જાય, એવું અહીંયા પ્રયોજન છે. એવું પ્રયોજન છે. માટે નિયમસારમાં
એ પ્રયોજન સહિત એને એમ કહી દીધું કે ભાઈ તું પર્યાયનું લક્ષ નહીં કર. પર્યાય એ બદલાતું સત છે, એ એક સમયનું સત છે, નથી એમ નહીં, પણ એ બદલાતું સત છે, એક સમયનું સત છે. તો એનું લક્ષ છોડ, ભલે એ નિર્મળ પર્યાય હોય તો એનું પણ લક્ષ છોડ, અને માત્ર એક ધ્રુવનો આશ્રય કર. આવું જયારે સમજાવવું છે ત્યારે એમ કહેવામાં આવ્યું કે ભાઈ એ બધી પર્યાય છે એ તારાથી જુદી છે, એ પરદ્રવ્ય છે એમ કહી અને એને આશ્રય કરવા લાયક નથી, છોડવા લાયક છે, ધ્યેય છે એમ કહી દેવામાં આવ્યું. એટલે આખી વાત જુદી છે. ત્યાં પ્રયોજન, અપેક્ષા એ બધાનો વિચાર કરીએ તો બરાબર છે કે આ પુણ્ય પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષની પર્યાય, એ બધી પર્યાયોથી પણ જુદો ભગવાન આત્મા છે. અને એવો દ્રઢ નિર્ધાર નહીં કરે ત્યાં સુધી એમ પોતાને થશે નહીં કે હું ભગવાન આત્મા આ બધા ભાવોથી જુદો, આ બધી પર્યાયોથી પણ જુદો છું, એવું દ્રઢ નહીં કરે ત્યાં સુધી એને ધ્રુવનું લક્ષ થશે નહીં. એટલે એવું નક્કી કરવું પડશે, દ્રઢતા કરવી પડશે. અને એવી દ્રઢતા કરવી છે તો પછી નિયમસારની આ વાતને પણ પકડવી પડશે અને એ વાતને એમ જ રાખવાની છે, એ અપેક્ષાથી એમ જ રાખવાની છે. સમયસારમાં પણ 11મી ગાથામાં પણ એ જ પ્રકારે વાત કરી તો એ પણ બરાબર જ છે કે ભાઈ જે પર્યાય છે એ ભૂતાર્થ નથી, એ અભૂતાર્થ છે, એ પછીથી થયેલી વસ્તુ છે. અને ભૂતાર્થ શું છે? ભૂતાર્થ તો ધ્રુવ પોતાનું સ્વરૂપ છે તે ભૂતાર્થ છે, અને નિશ્ચયને ભૂતાર્થ કયો. અને જે આ પર્યાય, જે ભેદરૂપ છે, જે ક્ષણિક છે, એ બધો વ્યવહાર છે, એને અભૂતાર્થ કયો. અને એમ કહી અને અભૂતાર્થને ધ્યેય કયો, છોડવા લાયક કયો, એને અસત્યાર્થ કહી દીધો. એટલે ત્યાં પણ પોતાના સ્વરૂપનું લક્ષ કરાવવું છે, દ્રષ્ટિનો વિષય કેવો છે એ સમજાવવો છે, એટલે એ રીતે વાત કરી. પણ અહીંયા આ ગાથાની અંદર 390 થી 404 ગાથામાં જે વાત ચાલી રહી છે એમાં પરપદાર્થો અને પરપદાર્થોના ભાવથી આત્મા જુદો છે એ વાત કરવી છે. એટલે પહેલા તો પૂતગળની વાત કરી, શબ્દની વાત કરી, શ્રુતની વાત કરી, પૂતગળના ગુણોની વાત કરી, એ બધા એનાથી જુદા છે એ વાત કરી. અને પછીથી જીવની વાત કરી કે જીવ એટલે આત્મા છે, એ જ્ઞાનથી જુદો નથી, એ વાત કરી. હવે એ વાત કર્યા પછીથી એ પછીની ગાથાઓમાં આ વાત આવી કે સંયમ છે, કે સમ્યક દર્શન છે, જે પર્યાય છે એ આત્મા છે અને એ જ્ઞાન છે. એટલે આ પ્રશ્ન થયો કે આ પર્યાય છે એને આત્મા કયો, જ્ઞાન કયું. અને ત્યાં સમયસારમાં 11મી ગાથામાં અને આ નિયમસારમાં 38મી વગેરે ગાથામાં તો એને પરદ્રવ્ય કહ્યું. તો હવે કઈ રીતે? પણ અપેક્ષા સમજતા બધું સ્પષ્ટ થઈ જાય છે કે જુદી અપેક્ષા છે. અહીંયા અપેક્ષા જુદી છે, ત્યાં અપેક્ષા જુદી છે. તો આગળ વાંચીએ આપણે. અહીંયા કહે છે સમાધાનમાં કે ભાઈ બંને વાત અપેક્ષાથી સાચી છે, અનેકાંતથી બધું સિદ્ધ થાય છે. અનાદિથી આ જીવ પર્યાય ઉપર દ્રષ્ટિ કરીને, પર્યાય દ્રષ્ટિ રહીને એ ભવના ભ્રમણ કરે છે અને સંસારમાં રગડે છે. તેને આ જે પર્યાયો કે જે નાશવંત છે એ નાશવંત પર્યાયોનું લક્ષ છોડાવવું છે, એનો આશ્રય છોડાવવો છે. અને ત્રિકાળી ધ્રુવ એક શુદ્ધ ભાવનો આશ્રય કરાવવો છે. ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ભાવનો આશ્રય કરાવવો છે. તો એવા પ્રયોજનને કારણે ત્યાં નિયમસારમાં બધી જ પર્યાયોને પરદ્રવ્ય કહી દીધી, હે કહી દીધી. અને એક ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ભાવ છે એને ઉપાદેય કહ્યો. અને સમયસારની 11મી ગાથામાં પણ પર્યાયને અસત્યાર્થ કહી તેનો આશય એવો છે કે પર્યાયને ગૌણ કરી એટલે એને પેટામાં રાખી, એને વ્યવહાર કહી દીધો. અને એમ એને વ્યવહાર કહીને એ નથી એમ કહ્યું. પણ એમ નહીં કે એ છે જ નહીં, એમ નહીં. પર્યાયને ગૌણ કરી
અને એમ કહી દીધું કે અસત્યાર્થ છે અથવા તો વ્યવહાર છે તે બધો જૂઠો છે એ વાત કરી. અને સમ્યક દર્શનનો વિષય જે ધ્રુવ એક ચિદાનંદ ઘન પ્રભુ તેને મુખ્ય કરી અને વાત કરી. એ જ નિશ્ચય છે, એ જ ભૂતાર્થ છે, એ જ સત્યાર્થ છે એમ એ 11મી ગાથામાં કહેવામાં આવ્યું. એટલે ત્યાં એ સમ્યક દર્શનનો વિષય એટલે કે જેનું લક્ષ કરતા સમ્યક દર્શન થાય એ સમ્યક દર્શનનો વિષય. તો આમાં પ્રયોજન એક ધ્રુવનો આશ્રય કરાવવાનું છે. પ્રયોજન શું છે? એક ધ્રુવનો આશ્રય કરાવવાનું પ્રયોજન છે. એટલે આ રીતે આ નિયમસારમાં અને સમયસારની 11મી ગાથામાં વાત કરી. પણ અહીંયા એટલે આપણે 390 થી 404 ગાથાઓની વાત કરીએ છીએ ત્યારે એ છે કે પરદ્રવ્યથી ભિન્નતા સિદ્ધ કરવી છે. અહીંયા શું સિદ્ધ કરવું છે કે પરદ્રવ્ય બીજા દ્રવ્યો અને બીજા દ્રવ્યોના ગુણો એનાથી જ્ઞાન જુદું છે એટલે આત્મા જુદો છે. અહીંયા એ વાત કરવી છે. તો પછી સમ્યક દર્શન અને સંયમ આદિ પોતાની જે પર્યાય છે એ પોતે આત્મા છે એ રીતે વાત કરવામાં આવી, એ શૈલીથી વાત કરવામાં આવી. અને એમાં પછી એ શુભ અને અશુભ ભાવની જે પર્યાય છે એ પણ એની પોતાની જ છે. એટલે એ બધી પર્યાય છે એ પોતાની છે. એટલે એ પર્યાયમાં પરિણમતો એ પોતે છે, એ પર નથી. એ રીતે વાત કરવામાં આવી. એટલે પેલા પરદ્રવ્યોથી એને જુદો પાડ્યો, પરદ્રવ્યોથી ભિન્નતા સિદ્ધ કરી. પરદ્રવ્યોથી પોતે જુદો છે, એમાં પોતે આ પર્યાય સહિત છે એ વાત લીધી. એટલે અહીંયા આ વાત ચાલે છે પરદ્રવ્યથી ભિન્નતાની. અને સમયસાર ગાથા 11માં ધ્રુવ એક ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય છે તે વ્યવહાર છે એમ કહ્યું. અહીં જેની જે પર્યાય તે નિશ્ચય તેની છે, એટલે કે જીવની પર્યાય છે તે જીવની જ છે, એ પરદ્રવ્યની નથી એમ લેવાનું છે. અહીંયા આ ગાથામાં જે પરદ્રવ્યની પર્યાય છે એ પરદ્રવ્યની અને આ જીવની પર્યાય છે તે જીવની છે એમ લેવાનું છે. નિશ્ચયથી જેની પર્યાય છે તેને તેની લેવાની. તેથી કહ્યું કે જ્ઞાન જ સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે વગેરે. સમયસારની 71મી ગાથામાં નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે એમ ત્યાં વાત આવી. એટલે ત્યાં આત્મા માત્ર જ્ઞાન છે એવી રીતે વાત લીધી. એટલે ત્યાં એ અપેક્ષાથી વાત કરવામાં આવી. નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે એક આત્મા છે. એ નિશ્ચયથી વાત બરાબર છે, એમ જ છે. અહીંયા તો પુણ્ય પાપના ભાવ થાય તેને પણ આત્મા કહેવો છે. હવે 71મી ગાથામાં નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું એ આત્મા કહેવો, અને અહીંયા પર્યાય પોતાની પર્યાય એને પણ આત્મા કહેવો છે. પણ અહીંયા પરદ્રવ્યથી જુદું પાડવું છે. પરદ્રવ્યથી એ ભિન્ન છે એ વાત કરવી છે. અહીં તો પુણ્ય પાપના ભાવ થાય તેને પણ આત્મા કહેલ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો સર્વજ્ઞ પરમાત્માનો અનેકાંત માર્ગ છે. એ સ્યાદવાદ વડે બરાબર સમજવો જોઈએ. સ્યાદવાદ એટલે અપેક્ષાથી જે કથન જ્યાં જે રીતે કરવામાં આવ્યા હોય એ રીતે એને બરાબર સમજવો જોઈએ. વ્યવહારમાં એ સ્યાદવાદને અપનાવે છે, અનેકાંતને અપનાવે છે, એને ખબર પણ નથી એને અપનાવી રહ્યો છે. ડલમાં ડલ માણસને પણ એટલી તો ભાન પડે છે કે આ કોણ છે, એ પિતા છે કે પુત્ર છે. એ પુત્રની અપેક્ષા એ પિતા છે અને એના પિતાની અપેક્ષા એ પુત્ર છે. આ બધી વાત તો ડલમાં ડલ માણસને પણ ખબર પડે છે. એ બધું અનેકાંત તો છે, એ સ્યાદવાદથી તો કથન છે. તો ત્યાં જે રીતે સમજી જાય છે એ રીતે અહીંયા પણ દરેક કથનને સ્યાદવાદથી સમજવા જોઈએ. વસ્તુનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ જ છે. અન્ય મતની અંદર
એ વાત નથી લેવામાં આવતી અને વસ્તુના સ્વરૂપને એકાંતે જે સ્વીકારવામાં આવ્યું છે એટલે જ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વસ્તુનું સ્વરૂપ એને એકાંત સ્વરૂપ જ છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ શાદવાદ વડે તેને બરાબર સમજવું જોઈએ. આત્મા પોતે પોતામાં સ્થિર થાય, જામી જાય તે સંયમ છે. જો સંયમની આગળ વાતને સહેજ વધારે વિસ્તાર કરીને સમજાવતા કહે છે કે આત્મા પોતે પોતામાં સ્થિર થાય, જામી જાય તે સંયમ છે. અને રાગના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું, રાગના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે ચારિત્ર છે. રાગના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું. ખરેખર વસ્તુનો ત્યાગ કરવાની વાત કેમ નહીં કરી હોય? કેમ કે વસ્તુ તો એનાથી જુદી પડી જ છે. વસ્તુ કાંઈ એનામાં આવી જ નથી. એટલે વાસ્તવમાં એ ન તો વસ્તુને ગ્રહીને રહ્યો છે કે ન તો વસ્તુનો ત્યાગ કરે છે. માત્ર એને જ્ઞાનમાં એ વસ્તુ પ્રત્યેનો જે ભાવ હતો એને છોડ્યો. વસ્તુ મારી છે, સારી છે, એનો સ્વામી હું છું, એ વાત જે હતી એને છોડી. એટલે જ્ઞાનમાં એનો ત્યાગ થાય છે. વસ્તુ ત્યાં ને ત્યાં જ પડી છે. તમારા ઘરમાં એ વસ્તુ પડી છે અને આજ સુધી તમે એ વસ્તુને મારી છે અને એમાં હું કાંઈક કરી શકું છું એમ જે માનતા હતા એના સ્થાને એને તમે પૂતગલનો સ્કંદ માનો છો અને પૂતગલના પરિણમન એના પોતાના કારણે થાય છે, મારાથી જુદા છે, હું ચેતન અને એ જળ એ મારું હોય નહીં, એવો જયારે સ્વીકાર કરો ત્યારે વસ્તુ ત્યાં ને ત્યાં જ પડી છે અને સહજ રૂપે પોતાના સ્વરૂપનું લક્ષ કરતા એનો ત્યાગ થઈ જાય છે. એટલે જે ત્યાગ છે એ તો જ્ઞાનમાં થાય છે. એટલા માટે જ કહ્યું કે રાગના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું. આ જે રાગ પડ્યો હતો ને, વસ્તુ પ્રત્યેનો રાગ, એના પ્રત્યેનું મમત્વ, એ રાગનો ત્યાગ થાય. વસ્તુ તો પડેલી જ છે, છૂટી જ છે, એનો ત્યાગ કરવાનો પ્રશ્ન જ નથી. કોઈ પણ વસ્તુ આત્મામાં તો પહોંચી જ નથી. તો ત્યાગ શેનો કરવાનો છે? એના તરફના એકત્વનો, એના તરફના મમત્વનો, એનો ત્યાગ કરવાનો છે. એ એકત્વ મમત્વ છે, એ રાગ છે, શુભ ભાવ છે કે અશુભ ભાવ છે. તો એવા રાગના ત્યાગ સ્વભાવે થવું. એટલે રાગના ત્યાગ સ્વભાવે થવું એ તો એ સહજ વસ્તુ છે. પણ જયારે જ્ઞાન એમ થઈ જાય છે રાગના ત્યાગ સ્વભાવે, ત્યારે એમ કહેવાય કે હવે એને ચારિત્રની દશા પ્રગટ થઈ છે, એને સંયમ છે. અને એ કોણ છે? એ આત્મા જ છે. એ આત્મા તો છે. છતાંય લોકો આ બધી વાતને સમજ્યા વિના વ્યવહારને સાધન માનીને આ બધી નિશ્ચયની વાતને ઉઠાવે છે. એમાં શું થાય? એ વસ્તુના સ્વરૂપને સમજતા જ નથી. આગળ અહીંયા પાના નંબર 191 પર ચોથા પેરેગ્રાફમાં કહે છે, છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ અહીં તારા અનંતા દુઃખનો અંત લાવવાની આ વાત છે. એ છે કે જ્ઞાન જ સંયમ છે. આ દેહની ક્રિયા અને દયાદાન વ્રત તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પ એ વાસ્તવમાં સંયમ નથી. પણ જેને એવો સંયમ હોય એને એવા વિકલ્પ હોય. પણ આ સત્ય વાત છે, આકરી વાત છે, પણ સત્ય વાત છે કે દયાદાન વ્રત તપ આદિ માત્ર એ સંયમ નથી. ગુરુ લાગે પણ સમજવાથી એ સમજાય છે કે એ વાત જ સત્ય છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે અને એનું લક્ષ્ય કરતા પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમી શકે છે અને એ જ ધર્મ છે અને એ જ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ છે. ત્યારે પછી આ પરના લક્ષ્ય થતા દયાદાન વ્રત તપ જે છે એ સાથે રહ્યા હોય તો ભલે રહ્યા, એને વ્યવહારથી સંયમ કહીએ. પણ એ એકલા પરના લક્ષ્ય થતા જે દયાદાન વ્રત તપ ના વિકલ્પો અને એવી ક્રિયાઓ એ વાસ્તવમાં સંયમ નથી. એટલે ખરેખર તો આ આકરી વાત નથી, પણ સમજે નહીં એને એ વાત આકરી લાગે છે. સત્ય તો એ જ છે. અતીન્દ્રિય આનંદનો નાથ નિર્મળ આનંદ પ્રભુ પોતે છે
તે પર્યાયમાં અતિન્દ્રિય આનંદની રમતમાં જામી જાય એ સંયમ છે. પર્યાયમાં એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય ત્યારે થાય કે પોતાના સ્વરૂપમાં એ લીન થાય, પોતાના સ્વરૂપમાં જામી જાય, અને એનું નામ જ સંયમ છે. અને એ પોતે આત્મા જ છે. સંયમ કઈ આત્માથી જુદો છે? સંયમ આત્માથી જુદો તો નથી. 192માં પાના પર કહે છે કે ત્યારે વળી કોઈ કહે છે કે તમે વ્યવહાર સાધનને ઉડાવી દેશો તો પછી શ્રાવકપણું અને મુનિપણું રહેશે નહીં. અમે ગુરુદેવને કોઈ એમ કહે છે કે તમે આ વ્યવહારને ઉડાવી દો છો, પણ વ્યવહાર તો સાધન છે, અને વ્યવહાર સાધનને ઉડાવી દેશો તો પછી શ્રાવકપણું અને મુનિપણું રહેશે નહીં. જેને શ્રાવક અને મુનિની ખબર નથી ને એને આવી વાત આવે. એને એમ થાય બધું તમે આ બધું ઉડાવી દો છો તો પછી કઈ બધું રહેશે જ નહીં. ઘણાને એમ પણ થાય કે તમે આ બધી વાત કરો છો તો પછી લોકો વ્રત તપ કરશે જ નહીં. તો વાત શું કરીએ સમજ્યો નથી એટલે એને એમ પ્રશ્ન થાય. ભાઈ, આત્માનું સ્વરૂપ જ એવું છે કે જે શુદ્ધ ભાવમાં જાય છે એ બહારમાં આવે એટલે એને શુભ ભાવ જ આવે, બીજું કાંઈ આવતું નથી. અને તું એના શુભ ભાવને બહારથી જોઈ અને ધર્મ માને છે એ તારી નરી મૂર્ખાઈ છે, બીજું કાંઈ નથી. પેલો ડોક્ટર હોય અને એ અપ્રોન પહેરીને સ્ટેથોસ્કોપ લગાવીને ફરતો હોય અને પછી એ બહાર આમ નીકળ્યો એટલે બહાર લોકો જુએ એટલે એમ માને કે અપ્રોન પહેરીએ અને સ્ટેથોસ્કોપ લગાવીએ એટલે ડોક્ટર કહેવાઈએ, અને પછી પોતે ડોક્ટર થયા ના હોય ને અપ્રોન પહેરીને સ્ટેથોસ્કોપ લગાવી અને એમ માની લે કે અમે ડોક્ટર, એના જેવી આ વાત છે. અંતરંગ દશા જે છે એને જાણ્યા વગર બહારથી માત્ર એ વ્રત તપ ના ભાવ કરીએ, એવી ક્રિયાઓ કરીએ એટલે કાંઈ ધર્મ ન થઈ જાય. ધર્મ આખો અંતરંગ છે. ધર્મ અંતરંગ વસ્તુ છે, અને અંતરંગ વસ્તુની સાથે બાહ્યમાં જે દેખાઈ રહ્યું છે એને સહકારી કારણ એમ કહેવામાં આવે અને એને વ્યવહાર કહેવામાં આવ્યો છે. પણ એનાથી ધર્મ નથી થતો એમ સમજાવવું છે. એટલે એમાં કઈ વ્યવહાર સાધન છે અને એના દ્વારા અંતરંગ દશા થાય છે એ કઈ રીતે બને? ગુરુદેવે જે કહ્યું છે બરાબર જ કહ્યું છે. એમાં કઈ ઉડાવી દેવાનો પ્રશ્ન જ નથી. શ્રાવકપણું રહેશે જ. શ્રાવકપણું અંતરંગ દશા છે, મુનિપણું પણ અંતરંગ દશા છે. અને એવું શ્રાવકપણું હોય ત્યારે બાહ્યમાં એને એવા વ્રત તપ આદિ હોય છે, અને એવી અંતરંગ મુનિની દશા હોય ત્યારે એને પણ એવા બાહ્યમાં વ્રત તપ હોય છે. એટલે એમાં એ કાંઈ ઉડી જતું નથી. ગુરુદેવને કોઈ એમ કહે છે કે તમે વ્યવહાર સાધન ઉડાવી દેશો તો શ્રાવકપણું અને મુનિપણું રહેશે નહીં. અરે ભાઈ, તું સમજ્યો જ નથી. ગુરુદેવ અહીંયા કહે છે, અરે ભાઈ, જો તને વ્યવહાર સાધનની એટલે રાગની રુચિ અને પ્રેમ છે તો તને શ્રાવકપણું અને મુનિપણું છે જ ક્યાં? કેમ કે શ્રાવકપણું અને મુનિપણું તો અંતરંગ છે, એ કઈ બાહ્ય વસ્તુ નથી. જેને શ્રાવકપણું છે એ તો પાંચમા ગુણસ્થાનની દશા છે, અને પાંચમા ગુણસ્થાનની દશા થાય ક્યાંથી? સમ્યક દર્શન થયા વિના થાય ક્યાંથી? અંતરંગ દશા એવી થઈ છે, અને પછી બહારમાં એવા દેશ વ્રત તપ છે તો એ શ્રાવકપણું છે. અને તું તો માત્ર વ્યવહારની વાત કરે, એ સાધનની વાત કરે, તો તું તો સમ્યક દર્શનને આત્માના સ્વરૂપને સમજ્યો જ નથી. તને તો સાધનની રુચિ છે, વ્યવહાર સાધનની શુદ્ધભાવની રુચિ અને પ્રેમ છે. તો પછી તને ક્યાં શ્રાવકપણું છે કે મુનિપણું પણ તને ક્યાં છે? તને તો તારો એકલો રાગ છે. માર્ગ તો વિતરાગ સ્વરૂપ છે ભાઈ. આખો માર્ગ છે એ વિતરાગ સ્વરૂપ છે, એ રાગ સ્વરૂપ નથી. શ્રાવકપણું અને મુનિપણું એ પણ યથાસંભવ વિતરાગ દશા જ છે. શ્રાવકપણામાં પણ વિતરાગી પરિણામ થાય છે અને મુનિપણામાં પણ વિતરાગી પરિણામ થાય છે. એટલે એ બંને યથાસંભવ વિતરાગ દશા જ છે. પૂર્ણ વિતરાગ દશા નથી, પણ વિતરાગ દશા તો છે ને. સમ્યક દર્શન થયું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સમ્યક ચારિત્ર છે. શ્રાવકને પણ છે અને મુનિને પણ છે. એટલે કહે છે કે વ્રત આદિનું હોવું એ તો તે દશાનો બાહ્ય વ્યવહાર છે. શ્રાવકપણું અને મુનિપણાની જે દશા છે, જે અંતરંગ દશા છે, એ વિતરાગ દશા છે. અને એ વિતરાગ દશાને સાથે વ્યવહારમાં આ બાહ્ય વ્રત તપ આદિ હોય છે. એટલે એને ઉપચારથી સાધન કહેલ છે.
ધર્મી પુરુષો તેને પરમાર્થે સાધન માનતા નથી. પરમાર્થે સાધન તો એકમાત્ર પોતાનું સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. બહુ સરસ વાત છે. ઘણી સૂક્ષ્મ વાતો અને બહુ સહેલાઈથી સરસ રીતે ગુરુદેવે સમજાવી દીધી છે. આ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે ને, અદભુત છે. આખા સમય સારનો સાર અને કેટલાય શાસ્ત્રોનો સાર અહીંયા ગુરુદેવે આ અધિકારમાં સમજાવી દીધો છે. કોઈને એમ લાગે કે આ તો રોજ એકની એક વાત આવે છે. નથી ભાઈ, એકની એક વાત નથી. જરાક ઊંડાણમાં ઉતરી અને એના તરફ તું જઈશ તો તને દ્રઢતા થઈ જશે તારા સ્વરૂપની. રોજ રોજ જે વાત આવે છે, દરેક વાત જુદી જુદી છે. જુદી જુદી અપેક્ષાથી આત્માના સ્વરૂપની તને દ્રઢતા કરાવી રહ્યા છે. તને ગુરુદેવ સ્વરૂપ તરફ લઈ જઈ રહ્યા છે. અને એવા આ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારના સ્વાધ્યાયને તું ગંભીરતાપૂર્વક નહીં લે તો આ અવસર ચાલે જશે, પછી પાછો ક્યારે આવશે ખબર નહીં. દરરોજ આ સ્વાધ્યાય થયા પછીથી એ સ્વાધ્યાય જે થયો એને વાંચી જવો જોઈએ. આ સ્વાધ્યાય ઉપરના ગુરુદેવના પ્રવચન પણ સાંભળવા જોઈએ, કે જેથી વધારે સ્પષ્ટતા થાય. આપણે ગુરુદેવની બધી વાતને લઈએ છીએ, છતાંય ગુરુદેવના શ્રીમુખેથી વાત જે આવી હોય એ સાંભળીએ તો ઘણો ઉઘાડ થાય. એટલે મારી તો બધાને ખાસ વિનંતી છે કે ભલે આપણે પ્રવચન રત્નાકરમાંથી લગભગ અંશો લઈએ છીએ, તે છતાં પણ આ બધાએ વાંચી જવા અને ઉપરાંતમાં ગુરુદેવનું પ્રવચન પણ જરૂરથી સાંભળવું. આવી અદભુત વાત આપણને ક્યાંથી મળે? બહુ સુંદર વાત છે ભાઈ. એક સમયસારનો આવો સ્વાધ્યાય આપણે કરીએ તો સમ્યક દર્શન થાય ને થાય જ. આટલો બધો ઉઘાડ ગુરુદેવે કર્યો છે, માર્ગ બહુ સ્પષ્ટ કરી દીધો છે. અહીંયા પાના નંબર 192 પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાન જ અંગ પૂર્વરૂપ સૂત્ર છે. હવે આગળની વાત, ગાથાની આગળની વાતને કહે છે. જ્ઞાન સંયમ છે એ વાત કરી, જ્ઞાન સમ્યક દર્શન છે એ વાત પણ કરી, અને હવે કહે છે કે જ્ઞાન જ અંગ પૂર્વરૂપ સૂત્ર છે. શું કહ્યું? કે 12 અંગનું જ્ઞાન તે ખાલી શબ્દો નથી. જો પહેલા વાત જે કરવી હતી તે શબ્દોની વાત કરી, ત્યારે એમ કહ્યું કે શબ્દો છે તે જડ છે એ વાત કરી હતી. અહીંયા જુદી અપેક્ષાથી જુદી રીતે વાત કરવી છે કે જ્ઞાન જ અંગ પૂર્વરૂપ સૂત્ર છે, એને સમજાવવું છે. ત્યારે કહે છે કે 12 અંગનું જ્ઞાન તે ખાલી શબ્દો નથી, એ જ્ઞાનની અપેક્ષાથી વિચાર કરવાનો. સ્વના આશ્રયે જે સમ્યક જ્ઞાન પ્રગટ થાય તે ભાવશ્રુત જ્ઞાન અંગ પૂર્વરૂપ સૂત્ર છે. સ્વના આશ્રયે જે સમ્યક જ્ઞાન થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એમાં કહે છે કે જે સમ્યક જ્ઞાન થાય તે ભાવશ્રુત જ્ઞાન અંગ પૂર્વરૂપ સૂત્ર છે. આ તો ભગવત સ્વરૂપ ભગવાન આત્માની ભાગવત કથા છે. આત્માનું જ્ઞાન થાય ને, સ્વના આશ્રયે જે સમ્યક જ્ઞાન થાય છે તેમાં એને આત્માનું જ્ઞાન થાય છે ને, અને એ આત્માનું જ્ઞાન છે તે એ ભાવશ્રુત જ્ઞાન છે. એ ભાવશ્રુત જ્ઞાન એ શું છે? એ ભાવશ્રુત જ્ઞાન છે એ પોતાની નિર્મળ પર્યાય છે. એ નિર્મળ પર્યાય છે એટલે એ જીવ પોતે જ છે. અહીંયા તો એમ કેવું છે કે એ ભાવશ્રુત જ્ઞાન અંગ પૂર્વરૂપ સૂત્ર છે. એવું જે જ્ઞાન થયું છે એમાંથી જ આ 12 અંગ અને 14 પૂર્વની રચના થઈ છે. જ્યારે એ પૂર્ણ જ્ઞાન થયું ત્યારે એમાંથી આ જ્ઞાનનો ધોધ ભયો, કેવળ જ્ઞાન થયું એટલે, અને એમાંથી એ આત્માની જ વાત આવી છે. એ 12 અંગ અને 14 પૂર્વનું જે સૂત્ર જ્ઞાન એ ક્યાંથી પ્રગટ્યું છે? એ પોતાના સ્વરૂપનું લક્ષ કરતા જ પ્રગટ્યું છે. એટલે પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ અને કેવળ જ્ઞાન થયું છે ત્યારે એ જે જ્ઞાન બહાર આવ્યું છે એ જ્ઞાનમાંથી તો અંગ પૂર્વરૂપ સૂત્રની રચના થઈ છે. એટલે બીજી રીતે કહીએ તો સ્વના આશ્રયે જે સમ્યક જ્ઞાન પ્રગટ થાય તે ભાવશ્રુત જ્ઞાન અંગ પૂર્વરૂપ સૂત્ર છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો ભગવત સ્વરૂપ ભગવાન આત્માની ભાગવત કથા છે.
કેમ કે જો વિચાર કરીએ તો આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? કેવળ જ્ઞાન થયું અને આ બધું ઓમકાર ધ્વનિમાં આવ્યું, પણ એ કેવળ જ્ઞાન થયું ત્યારે પણ પ્રભુને આ બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? પ્રભુએ આ જ્ઞાન ક્યાંયથી બહારથી પ્રાપ્ત નથી કર્યું. તો પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે એટલે એમાંથી જ આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતા જ નથી અને એમાં એ જ્ઞાન પડ્યું જ છે. એનું લક્ષ્ય કરતા અને એમાં સ્થિરતા થતા હવે એ પૂર્ણ કળાએ ખીલી નીકળ્યું છે. એટલે જ્ઞાન કાંઈ બહારથી આવતું નથી. અને જેને એવું જ્ઞાન થયું છે એની વાતને સાંભળી સમજી અને આપણે પણ એવું જ્ઞાન પ્રગટ કરી શકીએ. આટલી તો વાત છે. કોઈએ નિયમ બનાવ્યા નથી, કોઈએ જૈન ધર્મની સ્થાપના કરી નથી. બીજા લોકો એમ કહે છે ને કે આ ધર્મની સ્થાપના આમણે કરીને આમણે કરી. જૈન ધર્મની સ્થાપના થવી શકતી જ નથી. જીન સ્વરૂપ છે અને જીન સ્વરૂપ છે એ જ્ઞાન રૂપે દ્રવ્યશ્રુત રૂપે પ્રકાશે છે અને એને જાણી સમજી અને એવું ભાવશ્રુત પ્રગટ કરે છે એટલે ફરી પાછો એ પણ જીન સ્વરૂપ પૂર્ણપણે થઈ જાય છે. એટલે જૈન દર્શનનો નાશ થઈ શકતો નથી. કેમ કે જેની સ્થાપના નથી એનો નાશય ક્યાંથી થાય? કાંઈ આ પુસ્તકોને અને શાસ્ત્રોને બાળી નાખવાથી કે મંદિરોને, જૈન મંદિરોને તોડી નાખવાથી કઈ જૈન દર્શનનો નાશ થાય? જૈન દર્શનનો નાશ થાય જ નહીં, જૈન ધર્મનો નાશ થાય જ નહીં. એ અનાદિ અનંત છે. તો જીનેશ્વર ભગવાનના સ્વરૂપમાંથી આપણને એ પ્રકાશ પ્રાપ્ત થયો છે જેને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ અને એને સમજતા આપણે એવું ભાવશ્રુત પ્રગટ કરીએ છીએ. તે બધા જીવોનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જ છે અને એ જ્ઞાન અંદરમાં પડ્યું જ છે. અને પછી જયારે પૂર્ણતા પ્રગટ થાય છે ત્યારે એ 12 અંગ અને 14 પૂર્વ રૂપે એની રચના થાય છે. અને એ રચના કરવા વાળા બીજા છે. રચના કરવા વાળા જે છે એ ગણધર છે. એમને હજી કેવળ જ્ઞાન થયું નથી ત્યારે એ રચના કરે છે. આવી વાત છે. અહીંયા કહે છે કે આ તો ભાગવત શાસ્ત્ર છે. ભગવાન ચૈતન્ય રત્નાકર પ્રભુ તેની સ્થિરતાની રમતું માંડી પોતાના આનંદના બગીચામાં રમત રમે તેને સંયમ અને અંગ પૂર્વ સૂત્ર કહ્યું છે. બાકી શબ્દો તે જ્ઞાન નહીં અને શબ્દોની પરલક્ષી ધારણા થાય તે પણ જ્ઞાન નહીં, તે આત્મા નહીં. જ્ઞાન વસ્તુ જુદી છે, પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.